ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે સવારે ઉઠી હતી 7 વાગે ઉઠી હતી હું, અને 7 વાગ્યાથી તે બસ જુઓ અત્યારે બનાવું છું. મારે નોકરી જવાનું છે 9:30. તો ગાઈસ અત્યારે જુઓ ગવાર સમારી અને ગવારનું શાક બનાવું છું, અને એક રોટલો મારા માટે હું બનાવી અને જોઈ, અને પછી આચલ બનાવશે રોટલી. અને બિટ્ટુ સાંજે ઉઠશે. અત્યારે નાઇટ કરીને બિટ્ટુ આવી હ, એટલા માટે બિટ્ટુ ઊંઘી હ, અને હું જમવાનું બનાવી દઉં. આટલું હું કરીને જઉં એટલે આચલને પેલું કુકર શરદી જેવું થોડું થયું. આચલને કુકર વાગતા આવડતું નહીં ને, એટલા માટે મારે શાક બનાવવું પડે. ગવારનું હોય કે કોઈ કુકર વાગવાવાળું હોય ને મારે કરીને જવું પડે. એટલે અત્યારે અમે મારે ટિફિન લઈ જવાનું હોય હ, તો ટિફિન લઈને જ જઈશું. તો ગાઈસ જુઓ અત્યારે હાલ મસ્ત મારા માટે એક રોટલો બનાવવો હોય. રોજે રોજ ડાયટિંગ જો નોકરી કરું છું તો તે છતાં પણ મારી ડાયટિંગનું તો હું સાઈડમાં એ રીતે જ હું ગમે એટલું મારે મોડું થતું હોય કે ચાહે ગમે તે એક ટાઈમ હું ના ખાઉં ત્યાં ગમે તેઓ કોઈ બી વસ્તુ ચલવી લઉં, પણ ઘઉંની રોટલી કે મેદાની વસ્તુ તો હું ખાતી જ નહીં, બરાબર. એટલે વચ્ચે 2 વર્ષ ધ્યાન ના રાખ્યું ને એના કારણથી તો એટલું બધું શરીર વધી ગયું, 70 કિલો જેવું વજન થઈ ગયું હતું. પણ મેં એક 10 દિવસમાં મારું વજન મેં 2 કિલો વજન ઉતાર્યો હો. એટલે મને ખબર હ કે ધીમે ધીમે 6 મહિના હું આ રીતે રૂટીન કમ્પ્લીટ રાખે ને તો થઈ જશે. અમે ઘઉંની રોટલી તો મને શીખર ઓટોમેટિક મેં વજન ઉતારવાનું પહેલાંથી જ મારે એવું થોડું હતું ને, તો મને ઘઉંની રોટલી તો ભાવતી જ નથી. અને પાણી તો હું ઓલરેડી પીવું છું, પણ તો જુઓ અત્યારે હાલ મારા માટે મસ્ત એક રોટલો આ બાજુ લોટ મેં ચમ પહેલથી કરીને મૂક્યો ખબર કે વધારે મોહળવો પડે ને. બાજરીનો લોટ તો કેટલું કે જેટલો વધારે મોહળો ને એટલો રોટલો મીઠો થાય, બરાબર. પણ મારા જોડે એટલો બધો ટાઈમ હોતો નહીં, એટલે એક બાજુ મેં વઘાર મૂકી દીધો હતો ને આ બાજુ મેં ફટાફટ બાજરીનો એક રોટલાનું તૈયારી કરીને મેં થોડો લોટ રાખી દીધો. એટલે લોટ થોડો સેટ થાય ને એટલે આપણે વધારે ગુંદળવો ના પડે અને વધારે મોહળવો ના પડે. અને ઘડીઓની કહેવત થાય ને કે 7 પોણીનો રોટલો અને 1 પોણીની દાળ, એવું બધું આપણા જોડે હવે ટાઈમ હોતું નહીં. એટલે મારા જેવો ઘણો બધો હશે કે ગૃહિણી મારા જેમ કે આવી રીતે ઉતાવળ કરવાની હોય કે એવું બધું હોય. તો જો હું અત્યારે હાલ મારી સ્કિનનું પણ એટલું ધ્યાન રાખું છું, અને મારું ડાયટિંગનું એ. તો ગાઈસ જુઓ આ રીતના મારા દિવસો જતા હોય, અને તમારા સામે હું હાજર મારા દિવસો હું બતાવી રહ્યું કે જો હું આ રીતે દિવસો પસાર કરું. અને એમ જોતામાં તમને એવું તો થોડું તો લાગે જ, ખબર તો પડી જ જાય કે થોડું વજન ઉતરે તોય ખબર પડી જાય. પછી જો મારા પહેલાં તો મારા મોઢા ઉપર ડાઘ ધબ્બા એટલા બધા હતા ને, તો ધીમે ધીમે તમે અત્યારે હાલ જોજો હું સાદા કેમેરામાં ઘણીવાર લઉં તો હું નજીકથી એ મારું મોઢું બતાવું કે સ્કિન કેર કરવાથી, ઘેર બેઠા સ્કિન કેર કરવાથી કેટલો બધો ફરક પડી જાય. જો અત્યારે હું અમુક ટાઈમે દહીંની મસાજ કરું છું, સાદું દહીં જ ખાલી. અમૂલનું દહીં આવે ને એ હોય કે ઘેર જોમાયેલું હોય, તો અમુક ટાઈમે દહીંનું મસાજ કરું. પછી જે રૂટીન મારે સનસ્ક્રીન લગાવવાની હોય એ, અને જે ફેસવોશ હોય અને પાણી વધારે પીવાનું. બસ આ ખોરાકમાં હમણાંથી તો મોસંબીનો જ્યુસ પણ પીવાનો ચાલુ કર્યો હોય. થોડું આમ ફ્રૂટ હું બિલકુલ ના ખાતી. એપલ તો મને માફક આવતું જ નહીં, મને કબજિયાત થતી હતી એપલ ખાતી હતી ને, તો પણ હમણાંથી તો વળી ચાલુ કર્યું હોય. તો એમ કરતાં જો હવે હું નહીં ધોઈને તૈયાર થઈને આવો એટલી ઘર મારું ટિફિન તૈયાર થઈ જાય. તો ગાઈસ જુઓ હું અત્યારે હાલ હવે તૈયાર જ નોકરી જવાની. ક્રિશ મને મૂકવા આવે હ, ક્રિશ મૂકી જશે તાણ. ગમે એટલું મોડું થાય ને તો હું સનસ્ક્રીન લગાવ્યા વગર તો ના જ નીકળું. કારણ કે જો મારે 9:30નો ટાઈમ હોય ને, એટલે 9:30 પોણા 10 જેવું તો જતાં તો એ તો પોકું ને એટલે તમારે કમ્પ્લીટ 10 ઉપર ઓકળો આવી ગયો હોય, તો પોણા 10 જેવું થયેલું હોય, એટલે થોડું આગું પાછું રહે. એટલે મારે કેવું કે તડકામાં જવાનું થાય ને એટલે દુપટ્ટો વધુ ના બધું એવું. દુપટ્ટો તો બધું જ છું ઘણીવાર, પણ અમુક ટાઈમે તો ઉતાવળ હોય, મોડું થઈ ગયું હોય તો દુપટ્ટો નહીં બોધતી. એટલે ફટાફટ આ રીતે જુઓ કરીને જતી રહે, એટલે આપણું સ્કિનનું પણ ધ્યાન રહે
અને બોડીનું પણ રહે. મારું ટિફિન પણ એક બાજુ તૈયાર થઈ ગયું હો. ટિફિન લઈને જો એટલે 1-1:30 વાગે ખાવાનું થાય ને એટલી તો મારું ટિફિન પણ ઠંડુ થઈ જતું હોય. 1:30 વાગે ખાઈએ, મોમો તો 2 વાગે ખાવાનું હોય, એટલે તો આપણને રાતે ભૂખ લાગે જ નહીં. જેટલું મારે તો એ લોકો મોડા આવે અમે બધા જોડે જ બેસીને ખાઈએ. એમનું રોધેલું ને મારું અહીંથી ટિફિન લઈ ગયેલું, બધો ફેમિલી ટાઈપ બધો જોડે ભેગું બેસીને જ ખાઈએ. પણ કેવું કે એમને મોડું થાય ને તોય પણ મને તો પહેલાં શરૂઆતમાં વધારે ભૂખ લાગતી, પણ હવે તો મને એવું હોય કે ના, મારા માટે તો બરોબર જ છે. જેટલું મોડા ખાધું હોય ને એટલું રાતે ભૂખ ના લાગે. તો જુઓ, ક્રિશ ને હું બે નીકળી ગયા છીએ. ક્રિશ મને મૂકી જશે. અને ગાઈસ, મળીએ હવે સાંજે 7 વાગે. તો ગાઈસ જુઓ, 7 વાગે નોકરીથી ઘેર આવી હતી. 7 વાગે નોકરીથી તો હું ઘેર આવી જઈ હતી, બરાબર. કપડાં બપડા બદલ્યા, રોજની જેમ મસ્ત ફેસ વોશ કર્યું, ક્રીમ લગાવી, હાલ જ લગાવી ક્રીમ તો. અને અમારી નોકરી એવી છે ને ગાઈસ, તે આજ તો મારી નોકરી મારા હંગાત જ આવી છે, બરાબર. જુઓ આજે મારી નોકરી અમારા હંગાત આવી છે, બરાબર. એટલે અમારી નોકરી અમને કોમ કરવા દે તો સારી વાત છે. હાલી આવી બીજું હાલી આવી, મારા છોકરાને હાલી આવી. હાલ હવે એને ઊંઘ આવી જઈ. હા, ચલો હું પહેલાં એને ઊંઘાડ દઉં. ખવડાવી દીધું, હવે ઊંઘાડ દઉં. તો ગાઈસ જુઓ, ઊંઘમાં આવી હતી એટલે મસ્ત એને ઊંઘાડી દીધી છે નાની ઢીંગલીને. તો ગાઈસ બસ હવે હું બનાવી દઉં ડુંગળી બટાકાનું શાક, તો બટાકાનું શાક અને રોટલી બનાવી દઉં ફટાફટ. જો મસ્ત રીતે જેટલું ચમકે, ઘર બધા કચરા પોતો બધું કમ્પ્લીટ કરીને જઈ છે. તો ગાઈસ જુઓ, ઢીંગલી ઓછામાં ઓછું કલાક તો ઊંઘશે જ. એટલે કલાકમાં તો જુઓ મારા બધા વાસણો, મારા ભાગના વાસણો બપોરના અને બધા ચાના અને બધા વાસણો પડ્યા. એ પહેલાં હું વાસણો બધા પતાવી દઉં. વાસણ પતાવી અને વચમાં પાછું હિંચકો નાખવાનું રાખું. અને બસ તો જો મેં સાઈડમાં મારા વચ્ચે ફોન આવી ગયો હતો, એટલા માટે હું બતાવી નાખી વાસણ ઉટકવાનું. કારણ કે વાસણ ઘસે જઈ અને ફોન ઉપર વાત કરે જઈ, તો ફોને પત્યો ને વાસણે પત્યા, એટલે હું વિડીયો નહીં લઈ શકી. અને બાજુમાં મેં લોટ પણ બોધીને સેટ થવા માટે મૂકી દીધો હતો. તો ગાઈસ આ બાજુ જુઓ, ઘઉંની રોટલી અને ડુંગળી બટાકાનું શાક આપણે બનાવવાનું હોય. બટાકાનું જ બનાવવાનું, ડુંગળીનું નહીં. તો જુઓ, આવી રીતે હું શાક બનાવી દઉં આ બાજુ, અને આ બાજુ રોટલી એ તૈયાર થઈ જશે. અને પછી ઢીંગલી ઉઠન તોય ચાલે, કારણ કે ફટાફટ આ બાજુ ઊંઘી હતા, જો મારે બધું પતાવી જ દેવું પડશે. વળી હમણાં ઉઠી જાય ને તો મને કોમ ના કરવા દે. મમ્મી મોડા લેવા આવવાની છે. એની મમ્મીના નોકરીનું બધું હોય એટલે જોડે લઈ જઈએ કે ના, એટલે મને આપીને જઈ છે એની મમ્મી. તો એની મમ્મી ઠેઠ લગભગ લેવા આવશે 12 વાગે આજે. તો એવું હોય એટલે આજે ઢીંગલીને મારે સંભાળવાની છે. એટલે મેં કીધું ફટાફટ પહેલાં જમવાનું બનાવી દઉં. એ ઊંઘી હતા જો બધું મારે થઈ જાય. તો ગાઈસ મેં 1 કલાકે પૂરો થવા નહોતો દીધો અને વાસણ બધા ઉટકી દીધા હતા કમ્પ્લીટ. મેં ફોન ઉપર વાત કરે છે, વાસણ ઉટકી દીધા. સાઈડમાં એક બાજુ ફોને ચાલુ હતો, લોટે બંધ થઈ ગયો, અને આ બાજુ રોટલીએ થવા માંડી, અને બટાકાનું શાક વઘારી દીધું. તો આ બાજુ આપણે કૃષ્ણ એના ટાઈમે ખાવા આપી દઈએ. કૃષ્ણ ઓનલાઈન તો મને લાગે આજે નહોતું ભણવાનું, એટલે જમવાનું એને આપી દઈએ. તો ક્રિશ જમી લે તો એનો ટાઈમ હચવાઈ જાય. એનો ટાઈમે આપણે ખાવા ના લઈએ તો અમારા ઘરમાં રગવા થઈ જાય. અમારે બધું ચાલે, પણ એનો ટાઈમ ખાવા જુઓ. કૃષ્ણ એવો ઘણોના ઘરમાં આવી રીતે છોકરો હશે. એકાદું ઘરમાં સભ્ય તો હશે જ કે એને ઘડિયાળના ઓકળાના ટાઈમમાં જ ખાવા જુઓ. તો જુઓ ગાઈસ, આવી રીતે મેં કૃષ્ણ પણ ખાવા આપી દીધું. આ તો આજનો વ્લોગ. આપણે મળીશું બીજા વ્લોગમાં.